જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। માલ નથી બનાવવાનો? કઈ રીતે માલ બનાવવાનો પૂછ તો ખરો, એમને સોટી ગયો છો તો ખબર જ હોય। રેતી અને એમાં સિમેન્ટ નાખવાનો એટલે માલ તૈયાર થઈ જાય। કેટલો નાખી તમે કયો એટલો? આ તે પૂછ ને પેલા 20 તગારા રેતી નાખ, 3 તગારા સિમેન્ટ નાખ અને એમાં હેને જોતા પૂરતું પાણી નાખીને હરખો કરીને માલ બનાવી અને આવા દે હાલ। 20 તગારા રેતી, હા 3 તગારા સિમેન્ટ તો પછી પાણીનું માપ ન હોય? નહીં, જોતા પૂરતું કેટલું કઠણ કેટલું ઢીલું એટલું તો આવડી જાવું જોઈએ। મજૂરી આવ્યો છો કે માથાકૂટ કરવા? ના, આવ્યો છો મજૂરી, પણ હાજે મને રોજ દઈ દેજો। હાજે કામ થઈ જાય એટલે રોજ દઈ દે। પેલા કામ નું કર, રોજ નું કરે પેલા। ઓહો, વજન તો જો બેઠી એલી આય। હા બેઠી છો હું? અરે શેઠાણી થોડીક થાકી ગઈ હતી। થાકી ગઈ હોય તો ઘરે રહેવા, આયા હું મરી છો કામ કરવા। આમ તો ફટાફટ કપસીના તગારા ભરીને ઓલો માલ બનાવે ને નાખ, હાઈ થઈને તા સત ભર લેવાની છે। હું કહેતી હતી આજે ત્રીજો દી હે મારો। હા તો આજ 3 દીના પૈસા મને ભેગા આપી દેજો। ના ના 3 દીના નહીં જડે, કામ પૂરું થાય પછી જડશે। હાલ તડકો બહુ લાગે છે એટલે ઘડીક વાર હાફ ખાતો તો હું તો ઘરે એસી મૂકીને એમાં પડ્યો રે ભાઈ ઢીમની જેમ હાલી હું નીકળો છો? જા ઓલી સિમેન્ટની કોથરીઓ વાવલો રાજ્યો કામ કરે ને મૂક, એક તો અકર્મીના પેટનો થઈ રહે એટલે બેહી જાય, એને તો એટલું જ જોતું હોય। આ ગોઠાઈને આ સિમેન્ટની કોથરી હાલ ઉપાડ, હાલ ગાડીઓ કરવાનું હે ઈ બધુંય કરવાનું છે, ઉપાડ। આખી ઉપાડ કે ન્યા તોડી નાખતો ને ઠેલી, ઠેલીના 5 રૂપિયા આવે। એ બાપા વજન વરી તો જો આ બારી કઈ સાઈડ મેલવાની છે? મારી માથે આલ્યો મરી ગયા, મારી નાખવી મને। 20 છૂટા પડ્યા લાવવાના, વિમલ લેવી છે। વિમલ પછી આખો દી વિમલ જ ખાતા કરો, થૂકા કરો, હું મોઢામાં જીવડા પડ્યા છે। કામ કરો ને કામ, મફત આવ્યો છો? ના ના, ઈ તો તમે રોજ જ આપો છો। કેટલું રોજ વધાર્યું? તમે અમને 250 દેતા હતા, તમે પછા હમણાં વધાર્યા 300 કરી દીધા ને? હા તો 300 જેવું કામ કરવું જોઈએ ને? કરવું પડે। હા આ તો મુક મારી વાહલી દીવાલે મુક, ન્યા ગોખલો કરવાનો છે। વાય ગોખલો કરવાનો? હા કાઈ વાંધો ના। અરે કામ ચોર ભેગા થયા આવડો મોટો આગળ લઈ જાઓ। આ હું લેવો? આ બાયણું ફિટ કરવાનું છે। આમાં ફિટ કરવાનું? આ સંડાસનું બાયણું આ વળામ ફિટ કરવાનું? બુદ્ધિ છે કે નહીં? હું ધોઈડા આવો છો? આ એનું હે કઈ તને નહીં ખબર હોય? કેદુનો કામે દાસ ઈ તો હમણાં 6 મહિના થયા। 6 મહિના પહેલા ક્યાંક શીખ્યા જાતો ને ન મેળ આવે તો 3 સાલ બાયણા પડ્યા હતા। અરે મેં કીધું હું તો આ એક બાયણું ઉપર હાલ્યો આવ્યો। આ છે ને જીરકું બાયણું સંડાસમાં ચડાવવાનું, પોરું બાયણું છે લઈ આયા। એવું કરું? આ પાછું મૂકી આવું ને કે ફિટ કરી દઉં? આ મૂકી આઈને મગજમારી કરતો બોલતા ને કાઈ ને કે બાયણું છૂટું આવશે। દાને આવે આઈથી એલા એ ભાઈ। હા નકરું કામ જ કરવું છે કે ઘડીક વાર વાતો કઈક કરવી છે? એ બેસ, વીજળી ક્યાં ગઈ? હજી આવી નથી, જાય એને મોડું થઈ ગયું છે। સારું કર્યું, બાકી એનો સ્વભાવ કુતરા હારા, કુતરા અમારી શેરીના કુતરા રે ને આટલી રાયડું નથી પાડતા। હાચી વાત છો ભાઈ તારી, કચકચ્યો સ્વભાવ છે એનો। બેસ આ રેતીમાં બેસ।
ચા પાણી પીધા કે નહીં? ચા હું ક્યાં પીવું છું? હું બીડી પીવું છું. તો લાય લાય હાલ. બીડીનું બંધાણ નથી પણ કોકની બીડી જોવું ને એટલે પીવાનું મન થઈ જાય. ફાકી બાકી હાલે કે ન હાલે? ફાકી કોકની જોઈ જાવ તો હાલે, એમ બાકી વેચાતી ન લઉં. ફોન બહુ છે. તારાથી નહીં હરગે. બીડી હરગશે નહીં ને તો મારે વીજળીની જીભમાં હરગાવી પડશે. કેમ કે એને જીભ જ એવી છે. હા તમે ત્યાં કને બીડી મૂકો તો બીડી હરકી જાય. એટલે એ આવીને ઊભી રહે છે ને તમારે તો કાળજું અંદર સીધું હરગવા મળે છે. બહુ ટકટકીયો સ્વભાવ છે હો એલા ભાઈ. હવે ખોટો થેડો હો. ચા નો હોય ને તો હાલે પણ બીડી વગર નો હાલે. એલા એવું ન હોય, ચા જોઈએ હો તો પાછું વીજળીને એમ ન કહેતો, ન કરે ચા આવે છે એ બંધ કરાવી દે. એ વાત સાચી. ઉપર બુપાડ દીધો કે નહીં? દેતી જ નથી, દેવામાં સમજતી જ નથી મારી બેટી. લે મને ખબર જ હતી તમે આ ફિક્સમાં કામ કરો ને એટલે આ તકલીફ થાય. હું તો હાંજે રોજ પૂરું થઈ જાય ને એટલે રૂપિયા રોકડા લઈ લેવાના. તને દઈ દે. હાંજે રોકડા. મેં તો કેટલી વાર કીધું ભાઈ સાહેબ ઉપાડ દ્યો ને, ઘરે છોકરાઓને ખાવાનું દેવાનું છે. કેટલા છોકરા તારે? 2. મારો બેટો. તમારે લગ્ન જ નથી કર્યા. અરે રે, જેને લગ્ન કર્યા છે એને પૈસા નથી દેતા, અને જેને લગ્ન નથી કર્યા એને પૈસાના ઢગલા કરે છે. બોલ હવે શું વિચાર છે? શેનો? આ કામ કરવાનો. બીડી પૂરી થઈ જવા દે. અરે રે જો હું મેં તો નક્કી કરી લીધું છે, હું આનાથી કંટાળી ગયો છું. હવે મારા સામે ઊંચા અવાજથી બોલે ને એટલે પાવડો ઘા કરીને ભાગું છું. હુંય કંટાળી ગયો છો. સિમેન્ટની થેલીઓ મારી પાસે હરવાવે છે. બોલ મારી હારે કામ નક્કી કર્યું ને ત્યારે કે તમારે રેતીના બકડિયા ભરવાના છે. એલા હા ઓલું આવે ઈ કોણ? તાર બા છે? મારી બા નથી, તારી બા વીજળી છે. ભાઈ બોલો ને વિજુબેન. શું કરતો તો બેઠો બેઠો આયા? કામ કરું છું. તામાકુટીના પેટના મને બધી ખબર, મારી બધી બાજુ નજર હોય. ના ના આ બેઠા બેઠા ગપ્પા મારતા. હું આવી એટલે ભાગ્યા. આ ટાઈમ કાઢવા આવો છો કામ કરવા? એ બોલવામાં ધ્યાન રાખજો, વેચાતા નથી લઈ લીધા અમને. એટલે મફત નથી આવતા. દાડી લ્યો છો, દાડી લ્યો છો. હો દાડી દ્યો છો કઈ મફત નથી દેતા. આખો દી મજૂરી કરી છે ને તઈ દાડી દ્યો છો. હું મજૂરી કરો છો? બપોરે ખાઈને 3 કલાક બેઠા રહ્યો છો, સાંજે 5 વાગે થી હવે અમે કામ નહીં કરી. આ તો ઓના જેવું થયું, દી કઠણ દાળિયો ને વરા કઠણ હાથી. ટાઈમ કાઢવા આવો છો, એવું કામ નથી કરું. કામ કરવું હોય તો હરખું કરજે. એ હવારમાં 8 વાગ્યામાં લાગી જાય છે, બરોબર ને? તમે હુતા હોય, તમે 10 વાગે આવો છો. અને આમ જો આ તમારો ધંધો ગયો ઘરે, અને હું ગમે ત્યાં ધંધો ગોતી લઈશ, અને ધંધો નહીં જડે ને તો મારું પેટ ફોડી નાખીશ. બાકી મને ફોન તો કરતી નહીં, ઘર બાજુ આવતી નહીં. વેતીનો પાઈ, વેતીનો હા. પાઈ. તારા જેવા 10 ગોત્યાની હું પૈસા દેતા ગમે એટલા દાડિયા જડી જાય. વેંડી પાડવી તારે, પાડી નાખવી હે. ઘણ લઈને ઉભો મરી જા, ચૂનાયડું લઈને ઉભો રહે ને. અને હું છે, હું આટલી બધી રાયડું પાડો દેખાડા કરો. બોલ માય રાયડું તો નાખો ને. માં બેડીના ઠૂઠલા શું થાતા? હું આવી એટલે ભાઈગા. હું આ તમારા બાપનું રાજ છે, મફત નથી આવતા. ખરીદી લીધા છે એમને? ખરીદા નથી પણ કામના પૈસા દઈશ એટલે કામ તો કરવું પડે. ખાય એટલું કામ કરી છે, ખાય ને એટલું કામ બધાય કરતા જ હોય. હું ખાય એટલું કામના પૈસા નથી દેતી. હું મારે જોઈ એટલું કામ કરો હો ને એનું રોજ દઉં છું, એટલે કામ તો પૂરું કરવું જોઈએ. હવે રોજ વાળા જાવ ને 4 દીથી લબડાવો છો, ગધેડાની કોઈને કામ કરાવો તો પૈસા દેવામાં સમજતા નથી. ભૂત જેવા. હું કઈ તમારા કાટલા પકડી નથી બોલાવે. તમારે જરૂરથી કામ દ્યો, કામ દ્યો. મરી ગયા વાપર મી. તમને કામ હોય? કામ કરવા હાટુ તમે હરકી દે ખાતા નથી. કેવા તડકાના આમ શરીર હરકી જાય એવી રીતે તમે કામ કરી છે. મફત કરો છો, મફત કરો છો. નથી કરું તારું કામ તો વેતી ના પડો. હા ગોતી લેવું હું અમારું નહીં અટકી જાય. આમ જો પૈસા દેતા તો ગમે એટલા દાડિયા જડી જાય. લે મરી ગયા નહીં તો. ભૂંગી મર ઘડી બેજાઠી. અરે ડાયર ખા,
ભૂસી મરી જાય. તને પણ ભારે પેટમાં બરે મારું કા તારું પેટમાં જ બરે જ ખરે ને. આપણે બી કેટલા વરસ દીધા ભેગું કામ કરી છે. મને પેટમાં ન બરે. ઈ વાત સાચી હો. હા ચાલ હું કહું તારું ક્યાંય ગોઠવું નથી ને. ના ના મારા બા વાતું કરતા હતા એક બે જગ્યાએ ગોઠવાનું એ ભલે વાતું કરતા હોય આપણે બે ગોઠવી લેતા આમ કીધું ને વરસ દીધા ભેગા કામ કરી છીએ. ના ના મારે એવી જરાય જરૂર નથી હો હા કે મારે તાર ભેગા આખી જિંદગી બકડીયા નથી હારવા આમ જો દાળ ઓછી ખાવી. કા તારા કાકરીને તગારા ઉપાડો આ થોડીક વાયડી હોય તું એ ભલે સમજે. હોય હા એમ હું તને કહું છું હમ માની જાને હવે આપણે ના હો. શું પછી મોટા મોટા બે કામ રાખશું સમજે. પછી ક્યાં તારે કામ કરવું છે તો પછી તો આપણે કામ રાખવાના એટલે આપણે સાઈડમાં ઊભું રહેવાનું બીજાને આપણે કામે રાખશું. મારી બા નહીં માને માની જાને હું આ વરદી ત્યાં હું એને જામ મારા બેલું ખંભે ઉપાડી જતો ને તને એમ તે કાટલીને ખંભે ઉપાડી. અને આમ જો સપના કેવા મને આવે ખબર છે. હમ હા તને મોટી મોટી ફોર વ્હીલમાં ફેરવતો હોય ને મોટા મોટો કોન્ટ્રાક્ટર બની ગયો ને. રે હું ગાડીઓ ખાપતો હોય ને તારા આમ બસ સિમેન્ટમાં તું દેખા. હા આમ ગાડીઓ ખાપું ને એટલે એમાં કાઢલીને થોડું દેખાય. મારે તને કીધું ને કેવું તું પણ સમજા પણ મેળ નહોતો એમ કેમ કવડી વીજળી રહી ને ક્યાંય આપણને ભેગા મળવા તો ક્યાંક ગઈ છે ને એટલે તને બોલાવી સમજી ગઈ. હવે તને મારું મોઢું ત્યાં દેખાતું હોય ને એમ ભલે દેખાય આ બધા હે ને સપના હે હકીકત નથી એટલે તું મને ભૂલી જા દાળ લે મારું મોઢું થાય છે. હા ઢોકળીના પેટની ખાઈ જાય પણ આપણા કામ નહીં કરે કાંઈ. હું કહું ગાંડી માની જાય ને હવે આપણે ભેગા કડિયા કામ કરી છી તો. એ તારી માં આવી ગઈ. લે સૂર્ય દાળ ખા. દાળ ની ક્યાં દીકરી આપણે સુનાડો આવશે રમ રમ તું હું હડકાઈ કૂતરી વાય પડી છે એટલે હડકાઈ કૂતરું સારું ઓલી વીજળી આવી ગઈ. હું દાળ ખૂણામાં બેઠો બેઠો ખાતો હતો. એ હડકાઈ કૂતરી થી કઈ બેદ નથી કઈ. હાલ લે થોડીક દાળ ખા મેલ ને ભાઈ કામ જ કર્યું છે હવે. લે કામ તો કરવું પડે ને બાપા હવે આખી જિંદગી ડોહ ઢૈડા કે કેમ મરી જીશું. અહીંયા કોઈ ઘૂઘરો નહીં વીજળી કરાવી દે આપણને. આ દાળ ખા થોડીક. બહુ આકરી છોય આ કામે આવતા અવાઈ ગયું છે અને કામે નું અવાય. કામ ની દીકરી કા વીજળી રહી એ કઈ મોટી ટોપ નથી કઈ તું એનાથી બિન ફાટસ રહ્યો. એટલે મને તો બીક લાગે સૂર્ય આપણે જ્યાં કામ રાખ્યું છે ને ત્યાં તારા ડખા જ હોય. મારો તો ક્યાં ખાઈ છે ધંધો કરવા દેલા ધંધાવાળી આપણે બીવાનું જ ન હોય અને એવી વીજળી થી થોડી બીવાનું હોય કઈ. આપણે ક્યાં કરોડો રૂપિયાનું કઈ રોકાણ કર્યું છે. ઈ સૂર્ય સાચી વાત છો આપણે દબાણમાં ન રેવાય. હવે 300 રૂપિયામાં આપણે દબાણમાં રેવાય. તને 300 આપે હે મને 300 દે. તને કેટલા દે? મને તો 450. હે કુઈતરી 150 ખાઈ ગઈ ને મારા માંથી. હા 150 તારા માંથી ખાઈ ગઈ. ભેગી થવા દેવે લે. હારું સૂર્યા તે મને કીધું મને થોડું પાણી આવી ગયું થવા દે ભેગી. મારી વાત સાંભળ વિપુલ બોલ. જો આપણે કઈ વીજળી પર ભૂંગળું માંગ્યું નથી. હા ભૂંગળું આપણે એના ઉપર જ થયું એટલે આપણે પૈસા દઈએ છે મફત કામ નથી કરાવ. મફત આપણે કરાય નહીં ને. હવે આપણે જો અહીંયા કદાચ કામ મૂકીને ભાગી જવાનું થાય હા તો આપણે બીજે કામ રેડી જ છે. તમ તારે તું મારે ભેગો હાલો કમ્પ્લીટ જ બીજી જગ્યાએ કમ્પ્લીટ જ છે ને અહીંયા 500 રૂપિયા રોજ. વાહ વાહ તો વીજળી ભેગી થાય ને તારા કામ ની તો એક બેન હા એક બેન ત્રણ જ ઉડાડવી નકર પછી સિમેન્ટ ઉડાડવી. અત્યારે સિમેન્ટ ઉડાડી સિમેન્ટ ઉડાડીને જો આ કામ પૂરું પાડવું હે હા હરકું આવે તો ભલે નકર મૂકીને થઈ જવું બસ. આપણે હવે પાછી અટેન નથી દેવી પણ આપણે ઓલા પીછે અટ કરી ભાઈ. આપણે કામ કરતા કરતા માથે કે આમ નથી કર્યું ફલાણું કર્યું. આપણે એના બાપના નોકર છે શું. જો ગમે માણસ કામ કરતું હોય ને ટોક ટોક ન કરાય. આ તો ટોક ટોક જ કરતી હોય લે માથે કુતરાને કહે વાવ 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 વાવ. પછી કોક દી આપણે ખાતા થઈ જાય કેક બટકા ભલે તો મને કઈ કઈક થઈ જાય મારો મગજનો બાટલો ફાટી જાય ને પાવડો માથા મારી માથું ફાડી નાખે. ફાડી સીધી આમાં સમાધિ કરી નાખે. સાચી વાત છે બેલા ભેગી ધરબી દઈ અને હાલે હે ને ધૂળે આમાં ઓછી જાય. હારું હાલ કામ કરવા દે. હા કઈ કામ ને હા જો ઓલી સિમેન્ટ ની પડી ને થેલી હા ઓલો માલ બનાવવાનો પડ્યો ને ઈ બનાવી જાય. હા કાઈ વાંધો હાલ હું થોડુંક આ કરી નાખું. હું આમથી વયો જાઉં આમથી નથી જાઉં. હા તો આમ ફરીને હાલો જાવ આ માલ ગોઠવી નાખો તો. હા શું કરે સાયા આ પાવડા મારી હાથો સટકી ગયો. પાવડા વાળીનો થામા ને હરા માઈડકા વાળા હું ઓલી બાઈ ને વાહે લઈને બેઠો તો તું તો કામ નત કરતો ઓલી બાઈ ને કામ નત કરવા દેતો. યા અમે વાય એને બે વાટા ભરતા હતા. વાટા વાળીનો થામા ન્યા જરૂર નથી અટાણે કામ ની આયા જરૂર
જાજે. એમને ઓલા સૂર્યને 450 રૂપિયા આપો, મને 300 રૂપિયા આપો છો. આમ કેમ? તારું કામ 300 જેવું છે, એનું કામ જાજુ મહેનત વાળું છે. મહેનત પ્રમાણે પૈસા જડે. કઈ બધાય તમને દઈ હું અમારે લૂંટાઈ જાવું છે? એટલે અમે મહેનત નથી કરતા એમ. કરવું હોય તો કર, કામ ન કર વેતી નો થા. તારી માથે ભૂંગરું નથી ભાંગ્યું. આમ જોતો વાહ, આમ જોતો લીરા લીરા નીકળી ગયા. કામ નથી કરતો. ઈ નસીબ તમારા લીરા વિટાઈ ગયા. કઈ લુગડાય તમને ન કામ કરું સીધી રીતે કઈ નકર વેતી નો પડ. ઈ મારા આટલા લુગડા ફાડ નાખ્યા તોય કીધું ને સીધી રીતે કામ કર. મારી હમો નાટક કરીમાં કામ કરવું છે તો કઈ નકર લાઈ પાવડો. એ તારું તેલ લેવા ગયું કામ કેટલાય જડે છે. તારા ઉપર ભૂંગરું નથી ભાંગ્યું. મારો હિસાબ કર દે. આમ તો તારો હિસાબ ય નથી જોતો મારે. આતી નથી દેવો. નહીં હોય તો કામ કરતા હોય ટક 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 અધૂરું કામ મૂકીને જાસ ને પાછો કે હિસાબ નથી દેવો. હિસાબ બેતી નો તને બે થપ્પડ ઠોકી એમ. એ તેલ લેવા ગયું તારું કામ. બેતી નો પડ ને માર માર પાવડા ભેગો હમણાં માથું ફાડી નાખ. મજા નથી તારા કામ ની તો એક મિનિટ તો હો મજા મરી જા. મારા હમો થાય છે. એ હું કરસ ને માલ બનાવું નથી દેખાતું? માલ બનાવસ કે બગાડસ ને? આયા તારું હું ડાયટું તને કીધું તું ઓલું બાથરૂમ નું બાયણું સડાવ્યું. આ કરું કે ઈ કરું? તને આયા કામ નતો આપ્યો પણ તારે આયા બધાયરે વાતો કરવી છે ને ખોટી કરો. તારે ક્યાં ઓલાને કેવા જરૂર છે મને 400 રૂપિયા દેશે? તો બધું કહેવાનું હોય, નો કહેવાનું હોય? ઈ કહેવાનું હોય. તને મેં કીધું તું ને કે તારું રોજ વધારે કોઈને કહેતો નહીં. બધાય હડતાલ ઉપર ઉતરી ભાગી ગયા તારા લીધે. વિપ્લો બાંધીને વયો ગયો. તેમાં હું શું કરું ભાગીને વઈ ગયો તો? કામ કરવું તો સીધી રીતે કરજે. મોઢું બંધ રાખવાનું, કામ વગર બોલવાનું નહીં. તો જ કામ કરો. મોઢા ખોલવાય તો વેતી ના પડો. વેતી ના પડી જાય એમ? વાહ, બધાયને 5 વાગે છૂટા કરી દીધા. મને જી 6 વાગ્યા તો તમે છૂટો નથી કર્યો અને પાછા એમ કહો છો વેતી ના પડી જાવ. અને પૈસા જાજા દઉં છું ને, એક્સ્ટ્રા કામ ના દઉં છું. કામ કરવું હોય તો કઈ નકર નહીં કર. તો તમારા કામ ઉપર કઈ ભૂંગળું નથી ભાંગ્યું. બીજા આને કમ્પ્લીટ જ છે, રેડી જ છે. આ કામ તમારું પડ્યું, આ સુનાળ્યું પડ્યું અને આ બધું પડ્યું. હું જાઉં છું હવે. આ તો જા મન હાલ. અને નહીં મરી જાય તમારા વગરના. આ કામ કરવા આવસ કે બધાને બગાડવા? એ ડોહી બોલવામાં ધ્યાન રાખજે હો. મનમાં આવે એમ બોલવાની જરૂર નથી. ના ના, વા ભીતમાં હે બેહીન ઓલા ભેગી ડાયર ખાતી તી ને અને કોકે સડાસ બધાય મજૂર ને. આમ જો તારો બાપ વયો ગયો ડાયર ખાતો ખાતો. જા ભેગી જા ડાયર ખાવા. હે વયો ગયો? હા ઈ વયો ગયો તો મારું આયા હું કામ છે? હું આઈલી. ઊભી રે. મારા દીકરાઓને કઈ કહેવાતું નથી. માણાના પેટના હો. મારી એક વાત સાંભળ. જાવું હોય તો તુંય જા. કેમ કે તું હવે એકલી રહી તોય કઈ મારું તો કામ પૂરું થવાનું નથી. મારું તો અટકી પડ્યું. પણ એક વાત કહું, આ તમે બધા મજૂર કેવા મગજના છો. કોઈને કઈ કહેવાતું નથી. ભલામણા ટકનું લઈને ટકનું ખાવશો છતાંય આટલો બધો પાવર. પાવડા તગારાના ઘા કરીને વયા ગયા. હવે મને એક વાતનો જવાબ દે. આ બધા મજૂરના મગજ આટલા બધા ગરમ કેમ હોય? એટલે ઈ સાંભળવું છે, ઈ જાણવું છે. તો સાંભળો ડોહી, મજૂરનો મગજ ગરમ એટલે હોય છે કે મજૂરને તો ખબર જ છે આયા કામ કરી કે બીજે કામ કરી રોજ તો જે જળવાનું ઈ જ જળવાનું છે. અને જ્યારે ઈ મજૂરમાંથી કોઈ એના મગજ ઉપર કંટ્રોલ કરતા શીખે છે ને ત્યારે ઈ મોટો કોન્ટ્રાક્ટર બને છે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હાલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. અને મિત્રો, આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.